સુરતમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ યથાવત। મીઠી ખાડીના આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ખાડીનું પાણી સોસાયટીઓમાં ઘૂસતા લોકો હાલાકીમાં મુકાયા। પાણી ભરાવાના લીધે લોકો પોતાના ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા। કાલે રાત્રે પાણી ભરાઈ ગયા છે અને એક મહિનાની અંદર ત્રીજી ફેરી વરસાદના પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરવાનું કારણ અહીંયા ખાડીના ઉપર જબરદસ્ત દબાણ છે। આ માનવ સર્જાઓ પૂર છે। આ ખાડી વાલા ખાડી અને વરાછા ખાડી તાપીના શુદ્ધિકરણના નામે એમાં ડાયવર્ટ કરવામાં આવેલા છે અને એના કારણે એના પાપ અમારે મીઠી ખાડીવાળાને ભોગવાનો વારો આવે છે। અમે એસએમસી દ્વારા આ ખાડી વિસ્તારમાં જાણ કરવામાં આવેલી કે જે બુજુર્ગ છે, જે બીમાર છે, નાના બચ્ચાઓવાળા છે, પ્રેગ્નેન્ટ લેડીઓ છે, તો એ લોકો સલામત સ્થળે અમારી એસએમસીની સ્કૂલમાં સ્થળાંતર પહેલેથી કરવામાં આવ્યા છે। સુરતમાં 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુર સારોલી પોલીસ સ્ટેશન અને રહેણાંક વિસ્તારો જળમગ્ન થયા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે। વારંવાર પૂરની સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। સારોલીમાં 4 ફૂટ પાણી ભરાતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। સુરત ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે સતત ત્રીજી વખત સુરતમાં ખાડીપુર આવ્યું છે। અત્યારે અમે સારોલી વિસ્તારમાં ઊભા છીએ। સારોલી વિસ્તારમાં આ ત્રીજી વખત ખાડીઓના પૂર આવ્યા છે ને તેના કારણે બિલ્ડિંગો સહિત જે આખું કમ્પાઉન્ડ છે ત્યાં પાણી ઘૂસી ગયા છે ને તેના કારણે સારોલી પોલીસ મથક હોય, સારોલી ગામ હોય, સારોલી પ્રાથમિક શાળા હોય કે સારોલીમાં આવેલી સ્કૂલો હોય, તે તમામ જગ્યાઓમાં આ પ્રકારે પાણી ઘૂસી ગયા છે ને તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને તેના જ કારણે સ્થાનિક લોકો છે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે તંત્ર છે તે ખાડીપુરનું નિરાકરણ લાવવા મથામણ કરી રહ્યું છે, પરંતુ ખાડીપુરનું નિરાકરણ છે તે નથી આવતું ને સતત ત્રીજી વખત આ પ્રકારે સુરતમાં ખાડીપુર આવ્યો છે તેના કારણે લોકો અત્યારે વેઠવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે અત્યારે લોકો કે જે પ્રકારે તેમની વાહનો હોય છે તે અડધાથી વધારે ડૂબી ગયા છે। પોતાની જે મિલકતો છે તે મિલકતો મૂકી અને અહીંયાથી પલાયન થઈ જવાનો વારો આવ્યો છે। લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે સતત ત્રીજી વખત ખાડીપુર આવ્યા છે। તંત્ર દ્વારા કેસડોલ આપવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધીમાં જે પ્રકારે આ ત્રીજી વખત પાણી આવ્યા છે ને ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્ર અત્યારે હવે કઈ રીતની કાર્યવાહી કરે, કારણ કે જે પ્રકારે ખાડીપુર આવી રહ્યા છે ને ખાડીપુર તંત્ર દ્વારા જે પ્રકારે તેમનો યોગ્ય નિકાલ નથી, પાણી જતું નથી। આજે 3 દિવસ થઈ ગયા છે તેમ છતાં પણ હજી પાણી યથાવત છે ને તેના જ કારણે અત્યારે લોકો છે તે પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે હવે આ પાણી ક્યારે દૂર થાય અને ખાડીપુરનું કાયમી નિકાલ ક્યારે આવે તે જોવું રહ્યું। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત। સુરતમાં વરસાદના વિરામ છતાં જળ ભરાવાની સ્થિતિ યથાવત। લિંબાયતના કમરુનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। ઘૂંટણસમા પાણી ભરાતા રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે। મોડી રાતથી વરસાદ બંધ છે, બપોરનો સમય થઈ ગયો છે, તડકો નીકળી ગયો છે, તે છતાં લિંબાયતનો કમરુનગર વિસ્તાર છે, તમે સીધા દ્રશ્યો જોશો કે હજી પણ પાણી ભરાવાની પરિસ્થિતિ યથાવત છે। તંત્ર કોઈ પણ પ્રકારની અહીં કામગીરી કરતી દેખાતી નથી, કારણ કે અહીં જ્યારે પાણી ભરાયા છે લોકો કમરસમા પાણીમાંથી અહીં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા માટે અહીંથી નીકળી રહ્યા છે। ત્યારે અહીં જે સ્થાનિક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આજુબાજુ તમે જોઈ શકો છો કેવા આવાસ અહીં બનાવવામાં આવ્યા છે ને તેમાં જ લોકો રહી રહ્યા છે। સ્લમ વિસ્તાર છે આખો કમરુનગર। ત્યારે અહીં જે લોકો હાજર છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલી हालांकि તેઓ વેઠી રહ્યા છે। क्या नाम हुआ आपका? आसिफ भाई नाम है। आसिफ भाई, क्या कुछ यहाँ पे दिक्कतों का सामना करना पड़ रहा है आपको? बहुत दिक्कतों का सामना पड़ रहा है। इसमें ऐसा है कि सबको प्रॉब्लम है, यहाँ खाने पीने के लिए जाना आना बहुत प्रॉब्लम पड़ रही है। ये पानी के अंदर खुजली वजली सब लग रही है। कोई को सुविधा कोई को मिल रही नहीं है यहाँ, और कोई कार्यकर्ता नहीं आ रहा है, ना कोई आ रहा है यहाँ। प्रशासन यहाँ पर आया था? कोई प्रशासन नहीं आया, बस सब फोटो काट के चल जा रहे। कोई सुविधा नहीं ला रहे। सब मिल रहे, सबको देख रहे, फोटो काट रहे, वीडियो काट रहे, चल जा रहे रिटर्न। बाकी किसी के लिए कुछ मदद कोई नहीं दे रहा है। ચોક્કસપણે આમનો આક્ષેપ છે કે લોકો ફક્ત ફોટો સેશન કરવા આવી રહ્યા છે। ત્યારે બીજા પણ એક દિલ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। क्या नाम हुआ आपका? इस्माइल दीवान। इस्माइल जी, किस तरह की परिस्थितियों का आप सामना कर रहे हैं, कितनी दिक्कतें हो रही हैं? बहुत तकलीफ है भाई। मैं अंदर जा के आया, मैं अंदर घूम फिर के आया, बहुत तकलीफ है। कई बच्चे बीमार है,
कई लेडीज बूढ़ी बेचारी बीमार है क्या बीमार है। इसके अलावा प्रशासन को आपने गुहार लगाई थी इस चीज़ की कि यहाँ पे इस तरह की परिस्थिति है, प्रशासन आया था यहाँ पे? नहीं, आ रहे बारों बार चले जा रहे मेरे भाई, क्या कोई आता नहीं है, खाली देख देख के चले जा रहे। और आपके सामने में कितने पानी में आया ये कैमरे ने बताया। ये कितने दिन से यहाँ पे परिस्थिति है? कितने दिन हो गए? आज 3-4 दिन हो गए। इसके पहले भी यहाँ पे पानी भरा हुआ था? पानी 3 वक्त भराया है, ये तीसरी बार भरा गया। तो कोई प्रशासन नहीं आता है, पानी अपने आप उतर जाता है? प्रशासन नहीं, ऊपर वाले का अगर रुकेगा तो ये पानी उतरेगा, ये चालू રહ્યા तो ये पानी ऐसा ने ऐसा रहता है। એ ચોક્કસપણે હાલ જે રીતે અહીંના લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ અહીં આવ્યું નથી અને ક્યાંક ને ક્યાંક આ તંત્રની લાપરવાહીને કારણે હાલ 3 દિવસ થઈ ગયા છે અને ત્યાં અહીંયા પાણી ભરાવાની પરિસ્થિતિ યથાવત છે, જેના કારણે તેમના ઘરોમાં કેટલાક લોકો બીમાર છે। આવી બધી વેદનાઓથી તેઓ નીકળી રહ્યા છે, છતાં પણ તંત્ર અહીં ધ્યાન નથી આપતું અને જેના કારણે હાલ લિંબાયતના કમરૂનગર વિસ્તારમાં પાણી ભરાવાની પરિસ્થિતિ યથાવત છે। લોકો હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે। ત્યારે આ લોકોની એક જ ગુહાર છે કે તંત્ર અહીં આવીને અમારી સાર સંભાળ લે, છતાં પણ તંત્ર અહીં કોઈ દેખાતું નથી ને ફક્ત ફોટો સેશન કરવામાં આવે છે તેવું એમનો આરોપ છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે હું અમિત ઠાકોર, TV13 સુરત।